હાય ગાઈઝ, વેલકમ બેક ટુ સાયન્સ જીપીએસસી કરંટ અફેર સિરીઝ. આજે આપણે જોવાના છીએ કરંટ અફેર એન્ડ કેટલાક સમયથી કરંટ અફેર્સમાં બ્રેક વાગી ગઈ છે. ફ્રેન્ડ્સ, જસ્ટ વેઇટ એન્ડ સપોર્ટ કરતા રહો. એ પણ કમ્પ્લીટલી ડેલી અપલોડ થતા રહેશે થોડા ટાઈમની અંદર. તો સ્ટાર્ટ કરીએ વેસ્ટ નાઇલ ફીવર. તો વેસ્ટ નાઇલ ફીવરની વાત કરીએ તો તાજેતરમાં કેરળના ઓર્નાકુલમ જિલ્લામાં ઓર્નાકુલમ જિલ્લામાં વેસ્ટ નાઇલ ફીવરના શંકાસ્પદ કેસોને પગલે આરોગ્ય અધિકારીઓએ ચેતવણી જારી કરી છે. હવે વેસ્ટ નાઇલ ફીવર છે શું? તો વેસ્ટ નાઇલ ફીવર એ વેસ્ટ નાઇલ વાયરસને કારણે થાય છે. તે ફેલીવિવિરેડે પરિવાર અને ઓર્થોફેલીવાયરસ જાતિનો એક સકારાત્મક અર્થ ધરાવતો આરએનએ વાયરસ છે. હવે તમે આ લાઈન જોઈ લીધી, બટ તમને લાઈનમાંથી આઈડિયા નહીં આવે કે આ વર્ડ શું કહેવા માગે છે. તો પહેલાં તો જોઈએ કે પરિવાર અને જાતિ શું છે. તો વાયરસની સંખ્યા ઘણી મોટી છે, તેથી વૈજ્ઞાનિકો તેમને તેમની સામાન્ય લાક્ષણિકતાઓના આધારે જૂથમાં ગોઠવે છે. પહેલાં તો પરિવાર હોય છે, પછી એમાં જાતિ હોય છે અને એની અંદર પર્ટિક્યુલર કોઈ એક વાયરસ હોય છે. તો પહેલાં આને જોઈએ કે ફ્લેવિવિરિડે વાયરસ છે શું? તો એ વાયરસનો એક પરિવાર છે. એ પરિવાર છે એટલે કે કોઈક વાયરસનું નામ નથી. જેમ આપણે કહીએ છીએ કે આ બધા પ્રાણીઓ એક જ પરિવારના છે, તેમ વૈજ્ઞાનિકો કહે છે કે આ બધા વાયરસ ફ્લેવિવિરિડે વાયરસ પરિવારના છે. આ પરિવારના વાયરસમાં કેટલીક મહત્ત્વની સમાનતાઓ છે, જેમ કે આરએનએ ધરાવે છે. તેમના જેનેટિક મટીરિયલ તરીકે ડીએનએ નહીં પરંતુ આરએનએ હોય છે. પછી પોઝિટિવ સેન્સ આરએનએ હોય છે, એટલે કે તેમનો આરએનએ કોષમાં પહોંચ્યા પછી તરત પ્રોટીન બનાવવાની પ્રક્રિયા કરે છે અને જેને સીધું ઉપયોગમાં લઈ શકાય છે. તેની એક મહત્ત્વપૂર્ણ જાતિ છે ઓર્થોફ્લેવિવિરસ. બરાબર, ઓર્થોફ્લેવિવિરસની આપણે વાત કરવાના છીએ. આની અંદર આપણે ઓલરેડી આપણે આ લાઈનને ખાલી સમજવા માટે આપણે આટલી વસ્તુ સમજ્યા. પહેલાં તો આની અંદર પરિવાર વર્ડ આવ્યો, તો પછી જાતિ વર્ડ આવ્યો, તો પછી ફ્લેવિવિરિડે વાયરસ આવ્યું હતું અને ઓર્થોફ્લેવિવી વાયરસ. તો આ બધા છે શું, એને સમજવા માટે આપણે આટલી વસ્તુ જોવી પડશે. તો પહેલાં તો ફ્લેવિવિરિડે વાયરસ જે છે એક પરિવાર છે. એની અંદર બહુ બધા અલગ અલગ જાતિના વાયરસ હોય, જેમાંથી એક જાતિ છે ઓર્થોફ્લેવિવિરસ. તે પરિવારની એક જાતિ છે. બરાબર. હવે ઓર્થોફ્લેવી વાયરસ શું છે? તો તે કોઈ એક વાયરસ નથી, તે એક વાયરસની જાતિ છે. આ જાતિમાં ઘણા અલગ અલગ વાયરસ આવે છે, જેમ કે ડેન્ગ્યુનો વાયરસ, ઝિકા વાયરસ, યલો ફીવર વાયરસ, વેસ્ટ નાઇલ વાયરસ. તો એમાંથી આપણે જોવાના છીએ વેસ્ટ નાઇલ વાયરસ. તો વેસ્ટ નાઇલ વાયરસ મુખ્યત્વે ચેપગ્રસ્ત મચ્છરના કરડવાથી ફેલાય છે. વેસ્ટ નાઇલ વાયરસ કુદરતમાં મુખ્યત્વે પક્ષીઓ અને ક્લોએક્સ મચ્છર વચ્ચે ફેલાય છે. ચેપગ્રસ્ત પક્ષીને કુલેક્સ મચ્છર કરડે છે, તો વાયરસ મચ્છરમાં જાય છે, પછી મચ્છર બીજા પક્ષીને કરડે છે, તો પછી એ વાયરસ બીજા પક્ષીમાં જાય છે. તો કુલેક્સ મચ્છરો ઘણી સ્થિર પાણીવાળી જગ્યાએ પ્રજનન કરે છે અને ઘણી પ્રજાતિઓ રાત્રિના સમયે વધુ સક્રિય હોય છે. લગભગ 80% એસિમ્પ્ટમેટિક રહે છે. દેટ મીન્સ કે આ મચ્છર કરડે તો 80% લોકોમાં કે પ્રાણીઓમાં કે પક્ષીઓમાં આ વાયરસના લક્ષણો વગરનો ચેપ છે. મતલબ આ વાયરસનો જે લક્ષણ હોય છે દેખાતું નથી. ચેપ થઈ ગયો પણ તમને કોઈ લક્ષણ દેખવા મળતું નથી. પછી 20%માં વેસ્ટ નાઇલ ફીવર જેવી તાવવાળી બીમારી થાય છે. હવે કરડ્યા હોય એમાંથી 20%માં આવી બીમારી થઈ શકે છે અને 1% કરતાં ઓછામાં ન્યુરોઇન્વેસ્ટિક રોગ થાય છે. ન્યુરોઇન્વેસ્ટિક રોગ દેટ મીન્સ કે વાયરસ નર્વસ સિસ્ટમ એટલે કે મગજ સુધી અસર કરે છે. મગજની આસપાસના પડદા જાડા થઈ જવા, મગજનો તાવ આવવો વગેરે જેવી મોટી બીમારી થઈ શકે છે 1% કરતાં ઓછામાં. પશ્ચિમ નાઇલ વાયરસ સામાન્ય રીતે આફ્રિકા, યુરોપ, મધ્ય પૂર્વ, ઉત્તર અમેરિકા અને પશ્ચિમ એશિયામાં જોવા મળે છે. આ વાયરસ સૌ પ્રથમ 1937માં યુગાન્ડાના પશ્ચિમ નાઇલ જિલ્લામાં એક મહિલામાં જોવામાં આવ્યો હતો. પછી 1953માં નાઇલ ડેલ્ટા પ્રદેશમાં પક્ષીઓમાં ઓળખાયો હતો. પહેલાં એક મહિલામાં આવ્યો હતો અને એના થોડા ટાઈમ પછી એટલે થોડા વર્ષો પછી 1953માં નાઇલ ડેલ્ટા પ્રદેશમાં પક્ષીઓમાં જોવા મળ્યો હતો. હાલ આની કોઈ ચોક્કસ રસી નથી શોધી, પરંતુ અસરકારક રક્ષણ તરીકે આપણે કરી શકીએ કે મચ્છરથી દૂર રહેવું. બીજી વસ્તુ છે કે રાષ્ટ્રીય વિકાસ નિગમ સુધારો 2026 ચર્ચામાં કેમ છે? તો સંસદે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન સુધારો બિલ 2026 પસાર કર્યું છે. આ બિલનો ઉદ્દેશ નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે NCDC એક્ટ 1962માં સુધારો કરીને NCDCના કાર્યક્ષેત્ર અને નાણાકીય અધિકારોનો વિસ્તાર કરવો. પહેલાં તો આ ન્યૂઝને સમજવા માટે તમારે કેટલાક કી પોઈન્ટ સમજવા પડશે. તો એમાંથી પહેલું છે કે સહકારી એટલે શું?
તો સહકારી એટલે કે સમાન પ્રકારનું કામ અથવા આર્થિક હિત ધરાવતા લોકો હોય એ સાથે મળીને પોતાની સંસ્થા બનાવે અથવા મંડળી બનાવે તેને સહકારી સંસ્થા કહે છે. ફોર એક્ઝામ્પલ કોઈ એક ખેડૂત છે, હવે એ ખેતી કરે છે, એના બધા ઓજારો ટ્રેક્ટરને બધું વસાવે છે અને ખાતરને બધું વસાવે છે, તો એને એ નુકસાન થશે, એને મોંઘું પડશે. એની જગ્યાએ બધા 500 એક ખેડૂતો મળે છે, એક સહકારી મંડળી બનાવે છે અને બધાની વચ્ચે કોઈ 1-2 ટ્રેક્ટર વસાવે છે, એના પછી બધાની વચ્ચે સાથે ખાતર લાવવામાં આવે છે. તો આવી રીતે દરેકને ફાયદો થાય છે. તો આવી રીતે સહકારી મંડળીઓ બનાવવામાં આવે છે અને એને કહેવામાં આવે છે કે જે સમાન પ્રકારનું કામ અથવા આર્થિક હિત ધરાવતા લોકો હોય સાથે મળીને પોતાની સંસ્થા બનાવે તેને સહકારી સંસ્થા અથવા તો સહકારી કહે છે. બરાબર. હવે નેક્સ્ટ છે કે NCDC શું છે? તો નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એનું ગુજરાતી નામ છે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ. આ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલું એક નિગમ છે અને NCDCની સ્થાપના NCDC એક્ટ 1962 હેઠળ 1963માં થઈ હતી. એક્ટ જે હતો એ 1962ની અંદર બની ગયો હતો, બટ એની સ્થાપના થઈ હતી 1963ની અંદર. બરાબર. હાલમાં તે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેશન એટલે કે સહકાર મંત્રાલય હેઠળ છે. આની પહેલાં કૃષિ મંત્રાલય હેઠળ હતું. NCDCનું મુખ્ય કામ શું છે? તો NCDCનું મુખ્ય કામ ભારતમાં સહકારી ક્ષેત્રને વિકાસ માટે નાણાકીય અને અન્ય સહાય આપવું. જે પણ સહકારી ક્ષેત્રો હોય છે એને નાણાકીય અને અન્ય સહાય આપે છે. ખાસ કરીને કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્ર માટે જોડાયેલી સહકારી સંસ્થાઓને મદદ કરે છે. હવે NCDC એક્ટ 1962 શું છે? તો આ કાયદો સંસદે બનાવ્યો હતો. કોણે બનાવ્યો હતો? સંસદે. અને નક્કી કર્યું હતું કે NCDC કેવી રીતે કામ કરશે, તેના અધિકારો નક્કી કર્યા હતા, તેના કાર્યક્ષેત્ર નક્કી કર્યા હતા. એના પછી 1662 પછી ઘણા બધા સુધારા કરવામાં આવ્યા. એક તો 1973માં, ક્યારેક તો 1973માં, 1974માં, 2002માં અને હવે 2002 અને હવે 2026માં આટલા સુધારા કરવામાં આવ્યા છે. તો સુધારા કેમ કરવા પડે? તો સમય બદલાય એમ નાણાંની જરૂરિયાતો બદલાય, સંસ્થાઓનું માળખું બદલાય, બધું જ ચેન્જ થતું હોવાથી કાયદાને ધીમે ધીમે વિસ્તાર કરવા માટે નાણાકીય બદલાવ અથવા તો એના વિસ્તારમાં બદલાવ અને એના નિયમો પણ બદલાવ કરવા પડે છે. હવે 2026નું એમેન્ડમેન્ટ બિલ શું છે? તો હવે 2026માં પહેલાં તો એમેન્ડમેન્ટ એટલે કે થાય સુધારો, અને એ બિલ શું છે? તો NCDC એમેન્ડમેન્ટ બિલ 2026, જેની અંદર નવા સમયની જરૂરિયાતો પ્રમાણે ફેરફાર કરવા માટેના વિધેયો કરવામાં આવ્યા છે. તો ફેરફાર શું છે? 2026ના બિલમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે જૂની જે વ્યવસ્થા હતી ને, જૂની વ્યવસ્થાની અંદર સહકારી સંસ્થા, ત્યાંથી રાજ્ય સરકાર અને પછી આવતું NCDC, આવી રીતે લોન પાસ થતી. હવે રાજ્ય સરકારને હટાવી દીધી. હવે સીધું સહકારી સંસ્થાથી સીધું NCDC લોન અને સીધી લોન મળી જાય. તો આ ચેન્જ કર્યા છે નવા બિલની અંદર આપણે જોઈ શકીએ. બરાબર. એના પછી એના વિશેની ટોટલ ઇન્ફોર્મેશન છે. પહેલાં તો સહકારી સંસ્થાઓ અને એક કરતાં વધુ રાજ્યોમાં કાર્યરત સરકારી સંસ્થાઓને સીધી લોન માટે, આ બધું મેં તમને ટૂંકમાં સમજાવી દીધું છે. ઇનશોર્ટ તમારે આ વાંચવું હોય તો તમે વાંચી શકો છો કે NCDC શું છે, એના કયા જો આપણે દરેક સુધારા વિશે પણ આપણે ઓલરેડી આમાં વાત કરી દીધી છે કે એક તો 1973માં, 74ના, 2002માં સુધારા કરવામાં આવ્યા હતા. આ બધું તમે વિડીયોને પોઝ કરી અને જોઈ શકો છો. બરાબર. એના આજે ન્યૂઝમાં આજે આપણે આટલું જ રાખીએ. મેન બીજા ન્યૂઝ છે ઘણા બધા, બટ એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું ને. અને હવે આઈ થિંક મને એવું છે કે હું ડેલી નહીં બટ વીકમાં એક વિડીયો, જે ટોટલી આખા વીકનું આવી જતું હોય એ રીતનો એક વિડીયો અપલોડ કરું. ભલે કલાકનો થાય તો એક જ વિડીયોની અંદર આખા વીકનું તમારું રિવિઝન પણ થઈ જાય. સો ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ એ વિડીયોમાં.